જેમાં મને મિત્રો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને આપણે કાઢી લીધું છે ટ્રેક્ટર પાછું આજ છે દાંતીમાં અને દાંતીના છે શ્રી ગણેશ એમ કે મુહૂર્ત છે આપણે ઘરનામાં આંક્યું તો એ જ બાકી ક્યાંય આંક્યું નથી એ મુહૂર્ત કરવા બ્લોગમાં રહેજો મિત્રો. આપણે દાંતીમાં શ્રી ગણેશ કીધું છે ચાલુ કરી દીધી છે. આપણે રાત જોડાઈ લીધી છે, રોલ ખોલ નાખ્યો છે ને ઘરનામાં આંકવાનું છે. ઉબેરથી પડામલ માંડી વીણી લીધી તો એકવાર આંકી નાખીએ નીકળે છે બહુ બધી સ્વીટીથી વધારે એટલે તો એકવાર આંકી નાખીએ જે કાંઈ નીકળે વીણી લઈએ. બ્લોગમાં રહેજો મિત્રો. મિત્રો વાગી ગયા છે બપોર પછીના 2:30 જેવું થવા આવ્યું છે ને આપણે પાછું ટ્રેક્ટર બહાર કાઢી લીધું છે ને હવે અત્યારનું કંઈ જવાનું છે નહીં. હળ જોડાયું છે આપણે ઘરની ઓલી કટકી છે તો ત્યાં જાય છે હાન થાય છે એ ખેડાઈ જાય એવું છે મિત્રો. હવે 2 દી ઘરનામાં આગી લઈ તો બ્લોગમાં રહેજો મિત્રો. મિત્રો 3:30 જેવું જ્યું છે ને આપણે એટલું ખેડ્યું છે હજી ને એટલું બાકી છે. થોડુંક ભીનું છે હજી તો હવે નેવરું કરી નાખી ઘરનું એટલે પાછું આંકવા થાય બીજે. બ્લોગમાં રહેજો મિત્રો. આપણે ટ્રેક્ટરમાં લાઇટો ફિટ કરતા હતા કરી દીધી છે તો કંઈક આવું લાગે છે. હવે લાઇટો ફિટ કર્યા પછી જય મામાદેવ મિત્રો. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને આજે આપણે વ્લોગનો છે બીજો દિવસ. આજે ટ્રેક્ટર હોઈ ગયું છે વાવવા એટલે આપણે સી ચારમાં નવીરા તો આવ્યા છીએ ખેતરમાં. આ ધોળિયું વીણવાનું ચાલુ હતું કાલે ને ના ભાઈ આમ ટ્રેક્ટર હાંકે છે. આપણું ખેડાઈ ગયેલું છે કાકાનું. આમાં તો પણ હાંકી નાખ્યો. આપણે હજી કાંઈ કર્યું નથી. ઓલું પડું એક ખેડ્યું છે. આનો વારો છે બપોર પછી જો ટ્રેક્ટર આવી જાય છે. અત્યારમાં નવીરા જેવું છે તે મોડેકથી જ આવશે. રાજુલા થોડુંક કામ છે તો વ્લોગમાં રહેજો મિત્રો. મિત્રો વાગી જાય છે બપોર પછીના 3 ને ટ્રેક્ટર પાછું ઉઈ ગયું છે આંકવા એટલે આપણે આજે આખો દી રજા છે ક્યાંય ગયા નથી એટલે આ મરસી ને એવું પાવાનું હતું ખડ ને એવું પાવાનું છે તો એ બધું થોડું પાઈ દઈએ. બીજું કંઈ કામ છે નહીં એટલે તો બ્લોગમાં રહેજો મિત્રો. ટ્રેક્ટર ઘેર આવી ગયો છે ને આપણે જોડાઈ લીધો છે પાછો પાવડો. આ ડફા ભાંગીની આ ખેડવું ચાલુ કરવું છે.
હળ ચાલુ કરી દીધું છે. તો ઘરની વાડી આંકી નાખી પછી પાછા છૂટું થઈ જાય ટ્રેક્ટર. તો બ્લોગમાં રહેજો મિત્રો. મિત્રો આજનો બ્લોગ હતો કંઈક આપણો આવો. કાલનો અને આજનો બંને 2 દિવસનો બ્લોગ ભેગો કરેલો છે. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું એક નવો બ્લોગ સાથે. જય માતાજી, જય મહાદેવ.